ભાવનગરમાં આ ઘટના સામે આવી છે। એસઓજી પોલીસે ગેરકાયદે ફટાકડા વેચાણ સામે કડક કાર્યવાહી કરી છે। દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે। ત્યારે એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વાત કરીએ તો નવા ગામ ખાતે પ્રોવિઝન સ્ટોર અને ગોડાઉનમાંથી 650 કિલોગ્રામ ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આંશિક કિંમત તેની 1,92,000 હોવાનું સામે આવ્યું છે અને આ જથ્થો રાખનાર લક્ષ્મણ ઉર્ફે લખન ડાભી કે જેને પકડી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી એસઓજી પોલીસે હાથ ધરી છે। ભાવનગર શહેરમાં એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ગેરકાયદે ફટાકડા વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું। નવા ગામમાં ગેરકાયદે ફટાકડા ઝડપી પાડ્યા છે અને 650 કિલોગ્રામ ફટાકડાનો જથ્થો ઝડપી પાડ્યો। લખન ડાભીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ સાથે જ હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। જે લાયસન્સ નથી જેઓની પાસે તેઓ સામે હવે પોલીસ પણ એક્શન મોડમાં છે। પોલીસે રેડ પાડી ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી છે। ભાવનગરમાં એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી કે જ્યાં 650 કિલોગ્રામ ફટાકડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ અંગે વાત કરવામાં આવે તો નવા ગામમાં ગેરકાયદે ફટાકડા ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવનગરથી અલ્પેશ ડાભી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે અલ્પેશ, 650 કિલોગ્રામ ફટાકડાનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે, તેને લઈને હાલ વધુ વિગતો। જી કૃપા, ચોક્કસથી જણાવી દો, વાત કરીએ તો ભાવનગર એસઓજી પોલીસે જે ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો છે ઝડપી લીધો છે। શહેર નજીક આવેલા રાજકોટ હાઈવે રોડ પર ગોડાઉન ધરાવતા જે નવા ગામ છે ત્યાં ગોડાઉન છે, તે ગોડાઉનમાં એસઓજીએ બાતમીના આધારે રેડ કરી હતી, જેમાંથી કુલ 650 કિલોગ્રામ જે ફટાકડાનો જથ્થો મળ્યો હતો। જે ફટાકડાનો જથ્થો છે ગેરકાયદેસર હોવાનું એસઓજી પોલીસને જાણવા મળ્યું હતું, જે અંગે એસઓજી પોલીસે આ 650 કિલોગ્રામ જે જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો અને હાલ જે પોલીસ દ્વારા છે કાર્યવાહી હાથ ધરી અને એક શખ્સને ઝડપી લીધો હતો અને આ જે ફટાકડાનો જથ્થો છે તે અંગે કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસે હાથ ધરી હતી। જી બિલકુલ અલ્પેશ, હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। માર્કેટમાં એવા ઘણા વેપારીઓ છે કે જેમની પાસે લાયસન્સ નહીં હોય, તો આ અંગે પોલીસનું શું કહેવું થાય છે, પોલીસની શું નિવેદન? જી ચોક્કસથી જે પ્રકારે એસઓજી પોલીસ દ્વારા જે રેડ કરવામાં આવી છે અને ફટાકડાનો જથ્થો ઝડપી લીધો છે, ત્યારે ચોક્કસથી આ ફટાકડાના જથ્થાને લઈને પોલીસ દ્વારા અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ ચેકિંગ દરમિયાન જ્યાં પણ આ રીતનો જથ્થો ઝડપાશે તે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરે છે। હાલ પોલીસે પ્રથમ જે રેડ કરી તેમાં તે રૂપિયા 2 લાખની આસપાસનો જે મુદ્દા માલ છે તે કબજે કર્યો છે, સાથે જ એક શખ્સની અટકાયત કરી છે। એટલે કહી શકાય કે આગામી સમયમાં પણ પોલીસ દ્વારા આ ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ અથવા લાયસન્સ વગર વેચાણ કરતા હોય તે લોકો પર કાર્યવાહી કરી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ અલ્પેશ, તમામ વિગતો બદલ આપનો આભાર।